હેલો, ગુજરાતીમાં કહેવત છે કે દેવોને પણ દુર્લભ એવા દાડમ. અને આ છે દાડમનું ઝાડ, ટ્રી. અને એક બે નથી, 8 છે. 8 છે દાડમના ટ્રી, અને આ છે એનું નાનું ફૂલ. દાડમ કેવી રીતે થાય છે, એના ફૂલ કેવી રીતે બેસે છે, બધું જ જોવાનું મને ગમ્યું. મને થયું ચલો આજે બી એનો એક વ્લોગ બનાવી દઉં, તો તમને બધાને બી ખબર પડે કેવી રીતના દાડમ થાય છે. બજારમાં તો મળી જાય એટલે આપણને બહુ ઓછી ખબર હોય છે કે કેવી રીતના દાડમ થાય છે. એને આવતા પણ વર્ષ લાગે છે. અને કેટલા સરસ દાડમ છે જુઓ. બહુ જ ખાવામાં બી બહુ જ મીઠા હોય છે દાડમ. અને ગુજરાતીમાં તો હમણાં કહ્યું એમ, દેવોને બી દુર્લભ એવા દાડમ. દાડમ ઔષધિ પ્રમાણે બી બહુ જ સારું હોય છે. અને બહુ બધા ઝાડ અહીંયા છે, તમે જોઈ શકો છો. 8-10 એક લાઈનમાં જ છે. અને દરરોજ દાડમ ખાવાનું અમને તો મળી જાય છે. ઘર આગળ જ છે એટલે સવારમાં ઉઠીને ખાવું હોય તો બી ખાઈ શકીએ છીએ. અને એના ફૂલ બી ગમે એવા હોય છે, સરસ. નાના ફૂલમાંથી મોટું થાય છે ફૂલ, અને પછી એ દાડમ થાય છે. પણ કહેવાય છે કે બધું આપણું નથી હોતું, પશુ પક્ષીઓનું બી હોય છે. અને અમે તો ફાર્મમાં રહીએ છીએ એટલે ઓફકોર્સ અહીંયા પશુ પક્ષી તો હોય જ. એટલે પક્ષીઓ એમના ભાગનું લઈને ખાઈ જતા હોય છે. પણ કુદરત બધાને પોતાના ભાગનું આપી દે છે, એટલે અમારા જેટલું બી રહી જાય છે. ફૂલ જોઈને બી આનંદ થાય એવું હોય છે દાડમનું ફૂલ. અને રોજ જોઈએ એટલે આપણને બહુ આનંદ થાય કે આજે ફૂલ બેઠું છે તો કાલે એ મોટું થશે અને આપણને સરસ ફળ મળવાનું છે. જુઓ કેવું સરસ જાસૂદનું ફૂલ હોય ને એવું લાગે છે થોડું થોડું. અને દાડમ તો સરસ લાગે જ, બધાને ભાવતા જ હોય છે. દાડમ જેવી વસ્તુ બધાને ભાવતી હોય. બજારમાં મોંઘા મળે છે અને અહીંયા તો દાડમ 1000નું મળે છે. 900, 950, 1000 સુધી એક દાડમનો ભાવ હોય છે અહીંયા. મોટું દાડમ લેવા જાઓ તો 1000 શિલિંગનું હોય છે. એટલે ઇન્ડિયાના 700, 750 રૂપિયા જેટલું થયું. કેન્યામાં શિલિંગ ચાલે છે, એટલે એના લીધે આપણે અહીંયા દાડમ ઘર આગળ જ વાવી દીધા છે, તો બહાર લેવા જવું જ ના પડે. અને 1-2 ઝાડ હોય તો દાડમ આવતા વાર લાગે કે ક્યારે ખાઈએ, પણ 8-10 ઝાડ છે એટલે તમને દરેક રીતે